સાસણ ફિલ્મ માટે આટલી બધી પબ્લિકે મજા કરી, તમને ખૂબ અભિનંદન આપ્યા. પહેલી ફિલ્મ તમારી ટિપિકલ હતી ચબૂતરો, જેના માટે તમને સ્ટેટ એવોર્ડ પણ મળ્યો. આ ફિલ્મમાં તમને નવું શું મળ્યું કે તમે આ રોલ માટે આટલા બધા સમય પછી તૈયાર થયા? સૌથી પહેલા થેન્ક યુ, તમે જે સારા શબ્દો કીધા એના માટે. તો ચબૂતરો મારી ફિલ્મ 2022 માં આવી હતી. એના પછી ચબૂતરો માટે મને બહુ જ વાલ ને બહુ જ પ્રેમ મળ્યો, તો એના માટે પણ થેન્ક યુ. પણ મને હંમેશાથી મને ઓડિયન્સને સરપ્રાઈઝ કરવાનું બહુ જ ગમે છે, અને ચાહે હું હિન્દી કરું કે ગુજરાતી કરું, મારું કોન્સ્ટન્ટ ઇન્ટેન્શન એવું જ હોય છે કે મારું કંઈક નેક્સ્ટ કામ જોવે તો ઓડિયન્સ સરપ્રાઈઝ થાય. તો બસ જ્યારે ચબૂતરો પછી મને ખાસી સ્ક્રિપ્ટ આવી હતી, પણ કંઈ ના કંઈ કારણે વર્કઆઉટ ના થઈ, અને સમવેર ઇન ધ યુનિવર્સ મેં આ થોટ નાખેલો હતો કે મારે કંઈક એકદમ રૂટેડ કેરેક્ટર કરવો છે, કંઈ આપણા ગુજરાતની વાર્તા કરવી છે. તો આઈ થિંક ભગવાને સાંભળી મારી વાત અને આ સ્ક્રિપ્ટ આવી, અને જેવી આ સ્ક્રિપ્ટ આવી તો મને બહુ જ ગમી, અને આ મને એક ચેલેન્જ રીતે લાગ્યો કે હું આ કેરેક્ટર એટલું સ્ટ્રોંગ કેરેક્ટર મને કેવી રીતે હું પોર્ટ્રે કરીશ, કેમ કે મને એ જ વિચારોમાં મને ઊંઘ નહોતી આવતી કે હું આ કેરેક્ટર બિલ્ડ કેવી રીતે કરીશ, ફ્રોમ હર બોડી લેંગ્વેજ ટુ ધ લેંગ્વેજ. કેમ કે મારી ગુજરાતી અને જે ગુજરાતી હું ફિલ્મમાં બોલું છું એ બહુ જ અલગ છે, કાઠિયાવાડી ગુજરાતી. તો બહુ જ મહેનત કરી, કેમ કે જે લખાયેલો છે પાત્ર એને મારે ફૂલ જસ્ટિસ આપવું હતું. અકુપાર કરીને એક નાટક હતું જેમાં લગભગ 19-20 આવી સ્ટોરી હતી, પણ સ્ટેજ ઉપર બતાવવામાં એક લિમિટેશન આવે. તમને જેટલી વાર જોયા એટલી વાર દેવકી યાદ આવી ગઈ. એ નાટકમાં એક સરસ મજાની ટેગલાઈન હતી કે મને તમારી શ્રદ્ધા ઉપર શ્રદ્ધા છે. જે આ નાટકમાં એ લાઈન આવી તો મને પરફેક્ટ યાદ આવી ગયું, અકુપાર અકુપાર. પણ એક એને 10 ગણી સારી રીતે આ ફિલ્મમાં પ્રેઝન્ટેશન કરવામાં આવી છે. તો પબ્લિક વિશે થોડી રિક્વેસ્ટ કરી દો કે ખાસ જોવા જાય. પહેલા તો હું આને બહુ મોટો કોમ્પ્લિમેન્ટ માનીશ કે તમે મને અકુપાર પ્લે સાથે એસોસિએટ કરી, આજે દેવકી સાથે એસોસિએટ કરી. મને એમનું પરફોર્મન્સ બહુ જ ગમ્યું હતું. મેં પ્લે નહોતો જોયો, પણ મેં જેટલા વિડીયોઝ અવેલેબલ છે ઓનલાઈન મેં એ જોયા હતા, અને મને બહુ જ ગમ્યું હતું એમનું પરફોર્મન્સ. તો વિષય રિલેટેડ હું એ જ કહીશ કે આપણી ગુજરાતની વાર્તા છે, ગીરની વાર્તા છે, અને એને જેટલા પ્રેમથી અને જેટલા દિલથી અમે બનાવી શકીએ અને લોકોને મેસેજ પહોંચાડી શકીએ એ અમે પ્રયત્ન કર્યો છે. તો બસ તમે ફિલ્મ જુઓ અને અમને પ્લીઝ જણાવો કે તમને કેવી લાગી. ચાહે ગમી હોય ના ગમી હોય, મારે જાણવું છે, તો મને પ્લીઝ કહેજો. ખૂબ ખૂબ અભિનંદન તમને ફરીથી એક ચબૂતરો પછી આવા વિશિષ્ટ રોલમાં હંમેશા વિક્ટર આવે છે નેક્સ્ટ 3 જાન. શું વાત કરો છો? ખૂબ ખૂબ એડવાન્સ અભિનંદન, અને ત્યારે પણ આપણે ફરી મળીએ. થેન્ક યુ.